હેલો ફ્રેન્ડ્સ, વેલકમ યોર ચેનલ જેનું નામ છે વેસ્ટમાંથી બેસ્ટ। તો ફ્રેન્ડ્સ, આજે આપણે બેબી પિલો બનાવીશું, જે માથા નીચે રાખવાનું હોય, ન્યૂબોર્ન બેબી પિલો। એના માટે આ રીતે ડબલ કાપડ જોશે, ગોળ લંબગોળ શેપ લીધો છે મેં, અને આ રીતે બીજું કાપડ ટપકીવાળું લીધું છે મેં। એને આ રીતે ફોલ્ડ કરીને પછી આ રીતે આ શેપ લેવાનો છે, પેપરમાં કટિંગ કરીને આમાં કરવાનો છે। આ રીતે બે કાન કરવાના છે ડાગલાના, એટલે આ રીતે કટિંગ કરીને હવે સિલાઈ મારી દેવાની છે। આ રીતે જે આંગળી બતાવું છું ત્યાં હવે સિલાઈ મારી લીધી છે મેં। હવે આને ઉથલાઈ નાખવાનું આ રીતે। આ રીતે ઉથલાઈ નાખવાનું છે બંનેમાં। હા, હવે આપણે રૂ ભરીશું અંદર, કોઈ બી રૂ ચાલે। આ રીતે બંનેમાં ભરી લેશું। હવે સિલાઈ મારી દઈશું, રૂની જગ્યા છે ત્યાં। હા, સિલાઈ મારી લીધી છે મેં। હવે આ કાપડ લીધું હતું લંબગોળ શેપનું, એમાં આ રીતે બંને સાઈડ આ રીતે લગાવીને કાપડને સિલાઈ મારી દેવાની। આ રીતે સિલાઈ મારી લીધી છે મેં। હવે બીજું કાપડ ઉપર રાખીને સિલાઈ મારી દેવાની। નીચે થોડી જગ્યા રાખવાની જ્યાં ઉથલાવી શકાય, હા ત્યાં જગ્યા રાખવાની ને બીજી સિલાઈ મારવાની। આ રીતે સિલાઈ મારી લીધી છે મેં। હવે ઉથલાઈ નાખવાનું। આ રીતે ઉથલાવીને આ રીતે જ ઉથલાવાનું છે। હવે આ બે ડાગલાનો શેપ આવી ગયો છે, એને મેં કાન બનાવ્યા છે આ રીતે। હવે વચલા ભાગમાં આ રીતે ગોળ શેપ નિશાન કરવાનું છે, ગોળ શેપનું કોઈ બી આ રીતે। હવે એમાં સિલાઈ મારવાની છે। સિલાઈ મરાઈ ગઈ છે, જો સિલાઈ મારી છે ને મેં। હવે વધારાનો ભાગ છે તેમાં રૂ ભરવાનું છે, કોટન રૂ, કોઈ બી સિન્થેટિક રૂ ચાલે, કોઈ બી ચાલે, પણ બેબીને કમ્ફર્ટેબલ હોય એવું રૂ ભરો તમે, જેથી બેબીને ઇઝીલી સારું રહી શકે માથું। આ રીતે રૂ ભરી દેવાનું છે। આ પિલો કેવો લાગ્યો તે અમારી ચેનલમાં જરૂર જણાવજો કોમેન્ટમાં, અને પ્લીઝ અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો, જેથી તમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। એન્ડ ચેક સુધી જોજો, અને કોઈ ક્વેરી હોય તો તે કોમેન્ટમાં જરૂર જણાવજો। આ રીતે રૂ ફટાફટ ભરી લેવાનું છે। આ રીતે હવે ત્યાં સિલાઈ મારી દેવાની છે, જ્યાં વધારાનું ગેપ હતો ત્યાં સિલાઈ મારી દેવાની છે। આ બેબી પિલો થઈ ગયું, રેડી છે। કેટલું સરસ લાગે છે જોયું। પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ। થેન્ક યુ ફોર વોચિંગ। થેન્ક યુ।